આજે ગાંધીનગર ખાતે યુસીસી મામલે ઔપચારિક બેઠક મળી હતી। આ પ્રસંગે યુસીસી કમિટી ચેરમેન રંजना દેસાઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે યુસીસી અંગે હવે કોઈ એક્સટેન્શનની જરૂર નથી। આ અંગે પ્રત્યેક જિલ્લાની બેઠકોના રેકોર્ડ રાખવામાં આવ્યા છે। તો યુસીસી મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું હતું કે અંદાજે એકાદ માસમાં યુસીસી રિપોર્ટ આપશે। રિપોર્ટ સોંપાયા બાદ જ યુસીસી લાગુ થવા અંગે નિર્ણય લેવામાં આવશે। औपचारिक बैठक थी અને औपचारिक બેઠકની અંદર એની ચર્ચા થઈ અને ચર્ચા થયાના અંતે લગભગ એકાદ માસની અંદર અથવા તો એનાથી કદાચ થોડો ઘણો વધારે પ્લસ માઇનસ સમય થાય, પરંતુ એ સંપૂર્ણ રિપોર્ટ એ સીએમ સાહેબને સોંપશે। આટલો બધો વાઇડ ગુજરાત, વિવિધ સમાજો, વિવિધ વર્ગના લોકો, એમની રજૂઆતો, લગભગ 1.25 લાખ જેટલી રજૂઆતો અને એના નિષ્કર્ષના તારણો ઉપર આવતા સ્વાભાવિક છે સમય लागे, એટલે આમાં એ સમય લાગે। आज हम चीफ मिनिस्टर साहब से मिले, औपचारिक मीटिंग थी, उनके थोड़े व्यूज लिए, हम लोगों ने पूरा डिस्कशन किया, बस इतना ही। अपना हमारा सब रिकॉर्ड है, रिकॉर्ड रखा है हर मीटिंग का। काफ़ी मीटिंग ली है ऑल ओवर द स्टेट, सब जगह जाके, और पूरा रिकॉर्ड रखा है।